તો હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ગાઈસ, હમણાં છે અમે સાળંગપુર પણ કે સોમનાથમાં. અને તો ગાઈસ, સવારના વાગ્યા છે 6:09 થયેલી છે. તો હમણાં ગાઈસ દર્શન કરવા જવાના છે. બધા રેડી થાય એટલે હવે 2 જણા બાકી છે. ખબર નહીં આવી ભાઈ કદાચ. તો રેડી થતા છે બધા. મેં તો થઈ ગયો છે. અને બધા રેડી થાય એટલે નીકળીએ મસ્ત સવારના દર્શન કરવા. તો ચાલો, હવે બધા રેડી થઈ ગયા છે તો નીકળીએ હવે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા. રેવા દે તું, એ થોડું બતાવવાનું આવે. ચાલ, આ જોજે ભૂલી ને જતા મારે જોઈ લેવા મારું બધું બીજું. હા, બહાર તો ગાઈસ બહુ ઠંડી લાગતી છે. ચાલો ફટાફટ હવે આરતી આવે તો આવી જાય. તો ગાઈસ, હવે આવી ગયા છે મંદિર પાસે. અને મોબાઈલ તો ગાઈસ અહીંયા ગાડીમાં જ મૂકી જવાના છે, કેમ કે ત્યાં બી એમ અલાઉ નથી અંદર. તો પછી ગાઈસ ફોટોશૂટ કરું તારે મસ્ત બતાવવા તમને. ચાલો, પહેલાં અમે મસ્ત દર્શન કરી આવીએ મોર્નિંગમાં. તો ગાઈસ, હવે મસ્ત દર્શન થઈ ગયા છે. અને ગાઈસ, હમણાંમાં આવ્યા છે ગાડી પર અહીંયા શૂઝ ને એવું પહેરવા. અને હવે ફોટોશૂટ કરવા જશું પાછા મંદિર બાજુ. અને ગાઈસ, મસ્ત દર્શન થઈ ગયા શાંતિથી. અને ગાઈસ, છેલ્લા છે ને આરતી બી આવી ગઈ. અને આરતી બી મસ્ત મળી ગઈ. અને ગાઈસ, મસ્ત છે અંદર જોવાનું. તો હવે જાતા જ છે ફોટોશૂટ કરવા. તો તમને બતાવું ગાઈસ મંદિર. તો ગાઈસ, હવે આવી ગયા છે આ દરિયા બાજુ, બ્રિજ બાજુ. અને અહીંથી મંદિરના ફોટા મસ્ત પાડીએ. તો ચાલો, આવી ગયા છે મંદિર પાસે. અને અહીંથી મસ્ત દેખાય છે મંદિર. અને ત્યાં લખ્યું છે જય સોમનાથ. અને ગાઈસ, આ મંદિરના ઉપર જે મુગટ છે ને આ હીરાજીને નાના, તે ગાઈસ આ બધા સોનાના છે. આ જોવા આ ઉપર આ બધા છે ને આ હીરા આ સોનાના છે. મુગટ નજીકથી મસ્ત લાગે. કેમેરામાં એટલું કેપ્ચર થતું નથી. अरे हले जल्दी पुलिस वाला आ जाए तो अग्रू पड़े. તો હવે છે ને ત્યાં જતા છે, ત્યાં ફોટોશૂટ કરવા. ને ગાઈસ, આવી તો 9 વાગ્યા છે એટલે 10 વાગ્યા અહીંથી નીકળશું ગાડી બાજુ, દુકાન બાજુ ત્યાં ખરીદી કરશું. પછી
બહુ ટાઈમ છે આજે આપણા પર. તો ચાલો ત્યાં જતા હતા, બાકી પોલીસવાળાએ ના પાડી ભગાવી દીધા ત્યાંથી. તો હવે પાછા વળી ગયા. તો ગઈશ ત્યાં છે ને શ્રીદેવી સંગમ છે, એટલે બે નદી ભેગી થતી હશે દરિયામાં, નદી ભેગી થતી હશે એવું કંઈ હશે. લઈ લે માળાની વેચી બસ એ લઈ લે વ્હાઈટ આ લઈને ને આવી ફોન ચાલ આ લઈ લે ને વ્હાઈટ આ માળા લઈ લે આ મસ્ત છે આ લઈ લે ને તો આ તો લઈ ગયેલો કઈ લઈ જાવ આ લઈ લે કેટલા કેટલા અરે 50 ચાલ બે આપણ વેજ કેટલી લેવા બે કોને કોને હારું ઈશ્વરુ ને ગોપુ હારું ચાલો તો આવી ગયા છે ગાઈસ દુકાન પર અહીંયા માળાને એવું લઈ લે તો ગાઈસ હવે મમ્મી માટે પાટલાને લઈ લીધા છે અને થોડાક 2-3 પોયરા માટે તુલસી માળા બસ આપણે તો કંઈ નથી લેવાના. અને ગાઈસ હમણાં જે ગયેલા અમે ફોટોશૂટ કરવા ત્યાં મંદિરના સામે અહીંથી જોવા હે ફોટોશૂટ કર્યા ને અંદર છે દુકાનો છે ત્યાં ખરીદવાનું અને મસ્ત જાય ફોટોશૂટ કરવાનું જય સોમનાથ થોડું લખેલું છે ને ત્યાં અને આ મંદિર નીટના આગળ. તો ચાલો હવે આવી ગયા છે નાસ્તો કરવા. ભજીયા હા આટલું ખાવા જાય કે એ ચટણી આવે નહીં પાંચ ચા ને ચા પીવા જાવ તો શું ગાય છે હવે ચાય બી પી લઈએ આવે ને 5 ચા આપજો ને તો ચાલો ગાઈસ આવી ગયા છે હવે ગાડી પર અને ગાઈસ અહીંથી અમે જવાનું છે હવે દીવ અને દીવમાં બી થોડી શોપિંગ કરશું અને ફરવાનું ફરશું. ચાલો તો નીકળ્યા હવે દીવ માટે. મસ્ત ગાઈસ દર્શન થઈ ગયા છે અને મસ્ત ખરીદી બી કરી લીધી છે. એક તાર से करवा दिया था, लेकिन चंद्रदेव उन सभी 27 पुत्रियों में सबसे ज्यादा जो प्रेम करते थे वो रोहिणी से करते थे. इस बात से राजा दक्ष बहुत ज्यादा क्रोधित हुए और उन्होंने चंद्रमा को श्राप दे दिया, जिसके कारण उनका तेज क्षीण होने लगा. तब भगवान शिव की तपस्या करके चंद्रमा ने इस श्राप से मुक्ति पाने के लिए एक शिवलिंग की स्थापना की और भगवान शिव को समर्पित यह मंदिर बनवाया था. इसलिए इसे चंद्रमा के इष्ट देव अर्थात सोमनाथ के नाम से भी जाना गया. अब हम बात करें मंदिर के इतिहास के बारे में, तो इस मंदिर के इतिहास को हजारों साल पुराना बताया जाता है. ये मंदिर 17 बार विदेशी आक्रमणकारियों ने ध्वस्त किया है, लेकिन हर बार इसे पुनर्निर्मित किया गया है. विदेशी शासक महमूद गजनवी ने 1026 ईस्वी में इस मंदिर की अपार संपदा को लूटा और इसे फिर से ध्वस्त किया. यहाँ तक कि वो मंदिर की चंदन की लकड़ी से बना हुआ दरवाजा भी अपने साथ ले गया. इसके बाद भी मंदिर को कई बार नष्ट किया गया, लेकिन ये हर बार पहले से अधिक भव्य रूप में खड़ा हो गया. ये केवल मनुष्यों की आस्था नहीं, बल्कि इसके पीछे एक अलौकिक शक्ति थी जो इसे पुनः स्थापित करती रही. अब अगर इस मंदिर के रहस्य के बारे में हम बात करें, तो सोमनाथ मंदिर का रहस्य सिर्फ इसकी ऐतिहासिक घटनाओं और तो हम लोग तरापा पीवा
છે ને દેખાતો નથી બરાબર. તો ચાલો ગાઈસ હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દેવાનો છે, કેમ કે ગાઈસ વિડીયો બહુ લાંબો બની જશે. તો ગાઈસ મળીશું આપણે હવે દીવમાં. તો ચાલો ગાઈસ નારિયેળ આવી ગયું છે, પી લઈએ અને ગાઈસ મળીએ આપણે હવે દીવમાં. ચાલો બાય બાય. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.